સમ મેડમ તમારું મોઢું ઉતરેલું હોય તમને તો ખબર હે ને કે મને કેળાનો દુખાવો ચેવો થાય હે હં, તો નવરાત્રીની વાતનું ઘર સાફ કરતી હતી હં, તાણે માડ આજ ઘર સાફ કરી રહી હું હં. તા મમ્મીનો ફોન આવ્યો શું ફોન આવ્યો મમ્મીનો ફોન આવ્યો એવું કહેતા હતા કે વહુ બટા તમે ઘર સાફ કરી નાખ્યું હા તે શું કીધું હા તો મેં ઘર સાફ કરી નાખ્યું તો મારે એવું જ કેવું પડે ને કે હા કરી નાખ્યું તો પછી તો પછી એ રહે શું કે ખબર હે કે ત્યાં સાફ કરી નાખ્યું હોય ને હા. તો અહીંયા ગામડે 2 દાડા આવે ને કે ઘર સાફ કરવા હા તો પછી શું પછી મારે તો કેવું જ પડે ને કે હાર આવીશું એમ તો તને કેળું દુખતી હોય તો મમ્મી ના પાડ દઉં ફોન કરીને કે ના, નહીં આવે ના એવું કહેવાતું હોય ભોડો ના પડે તો પણ કેળું દુખે છે એવી રીતે જઈશ તું કેડો દુખે તો દવા લઈશ કે ગમે એ કરીશ પણ એમને ના પડે પણ કેળું દુખતી હોય તો એ તારે ના જવું હોય તો હું કામ વાળીનું કહી દઉં મમ્મીને ફોન કરીને કહી દઉં ભાઈ કામ વાળી રાખી લે તારું નહીં આવે અરે ના કામવાળી જોડે કામ કરાવતું હોય ભોડો ઈ છે સારું કરે કામ અને બધા ખાણા ખૂચકે બધું ચેવું બધું પડ્યું હોય એ બધું લઈ લઈને રે કરે આપડા જેવું કઈ તો પછી તને દુખે કેળું પછી ભાઈ રાડું ના પડતી કરે આઈને અલા નહીં રાડો પાડું હું એને અને હેને દવા લઈશ અને ગમે એ કરીશ વહેલા ઉઠીને જઈશ પણ હું ઘર સાફ કરવા કે જઈશ કારણ કે હેને મારી ફરજમાં આવે ઘર સાફ કરવાનું મમ્મી થોડું ઘણું કરી લે એમાં કઈ એવું અલા ના. એમની ઉંમર થઈ જઈશું તો કરી લે કરી શકતા હોય તો ઈ જાતે ના કરી લે મને કે રે કે પારું તું આવજે ઘર સાફ કરવા તો સરસ લો તમારા જેવી વહુ ભગવાન છે ને બધાને આપે તાણ બિચારાને આટલી કરવા સારી વહુ મળવી નસીબની વાત છે હો ભાઈ પણ મારી ફરજમાં આવે તો મારે કરવું જ પડે ને તાણે હા કાંઈ વાંધો નહીં ચાણે જવાનું કાલનો દિવસ છે ને હું થોડુંક સેટિંગ કરી દઉં પછી પરમ દિવસે સવારમાં વહેલા ઉઠીને જઈશ અને તમારું ટિફિન બિફિન કરીને જઈશ તમ તાર હા તો કાંઈ વાંધો નહીં. હા હે પપ્પા હા બોલ બેટા આ પેલી કહેવત હે હા કે 2 લીટર દૂધ માટે ભેંસ ના બંધાય હા એનો મતલબ શું થાય મારી હામું તો જોતા જ નહીં તમે આ જોયું તરત જ મારી હામું અરે તને ખબર પડે તાર બાપાને આ ભેંસ ને એવું છે એટલે મને નહીં ખબર પડતી અમે તો આયા મોટા. તરત એમ જોવે પાછા આમ જોવો ને લા આપણે જે નવો પાવડર લાયા ને હા. એનેથી મેં આરો ડ્રેસ ધોયો ને તો અરે ડ્રેસ હાવ ટૂંકો થઈ ગયો તો હવે હું શું કરું એ પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થયો તો એક કામ કરી પાવડર થી તુંય નહીં લે એટલે તું ટૂંકી થઈ જાય ને એટલે ડ્રેસ તને ફિટ આવી રહેશે હા ભાઈ તારી વાત તો સાચી છે પણ કદાચ છે ને હું પાવડર થી નવ અને હું વધુ ટૂંકી થઈ જાઉં તો અરે મારા બાપ તું ચાહી આવી છે પાવડર ના હિસાબે કોઈ વસ્તુ ટૂંકી ના થાય કાપડ એવું હોય એવું હોય તાણે તો મને એવું કે મને એવું થઈ જાય તો હું શું કરું પછી અલી મોડી પણ તું હાવ ગાંડા જેવી હે તને બુદ્ધિ હે કે નહીં ચાહે ફટકારે તું મને નાની નાની વાતમાં તને સમજણ પડતી નહીં પાવડર ના હિસાબે ડ્રેસ ટૂંકો થઈ જાય ને તું ના તું ટૂંકી થઈ જાય ને પણ થઈ કોઈ માણસ તને ગમે તેમ બોલે એટલે તું માની લે પણ થઈ જાય તો શું કરું પછી જો ડ્રેસ ટૂંકો અલી તું આવડી ટૂંકી તો હે હવે આંધી નાની શું થાય તું હા બુદ્ધિ વગરની વાતો કરે હે ક્યાંય બુદ્ધિ વગર હું તમને પૂછવા હતી ખાલી આવું પૂછવા આવવાનું હે તાણે. હોશિયારી મારે હે